લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી મહત્વની ખબરો અને સમાચારો અમે આપ સુધી ઝડપથી પહોંચાડી શકીએ। નજર કરીએ આજની મહત્વની ખબર પર। વાંસદાના સિણધઈ ગામના રસ્તાના કામ માટે 14મા નાણાં પંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ચર્ચા। મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા સિણધઈ ગામના પટેલ ફળિયામાં ફક્ત 2 વાર વર્ષો પહેલા રસ્તાનું કામ થયેલ હતું, જે રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી 14મા નાણાં પંચની યોજના હેઠળ તારીખ 28/11/2019ના રોજ વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલના વરદ હસ્તે નવા રસ્તા માટે ખાતમુહૂર્ત થયું હતું, જે રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી। આ કામની ગ્રાન્ટ ફક્ત કાગળ પર બતાવીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે। હાલમાં પણ સણધઈ ગામના પટેલ ફળિયાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે, ત્યાં રહેતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। સિણધઈ ગામના સરપંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી, તેમજ 2 વાર આ રસ્તો બની ગયેલ હોવા છતાં ગામના સરપંચ અરજદારને અને ગામના લોકો પાસે સંમતિ માંગીને હેરાન કરવામાં આવે છે। ગામના લોકો પાસે સંમતિ માંગી હેરાન કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે, તે છતાં અરજદારે ગામના લોકોને સંમતિ રજૂ કરી હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, તેથી ગામના લોકોના જણાવ્યા મુજબ રસ્તા માટેની ગ્રાન્ટ ફક્ત કાગળ પર બતાવીને મોટું ભ્રષ્ટાચાર થયું હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે। આ હાલતથી પીડાતા ગ્રામજનોએ 15 દિવસમાં આ રસ્તાનું ચોક્કસ કામ કરવામાં નહીં આવે તો પ્રતિક ધરણા કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે, અને આગામી સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। રુદ્ર સંદેશ ન્યૂઝ હું શૈલેષ જોશી મહત્વની ખબરો અને સમાચારો સાથે ફરી પાછા મળશું। આપ જોતા રહો રુદ્ર સંદેશ ન્યૂઝ ચેનલ। નમસ્કાર, ધન્યવાદ। સિંધઈ પટેલ ફળિયા રસ્તાનો બાબત અમારે આજે 12 વર્ષ પહેલાં રસ્તો 2 વાર ડામર થયો, ત્યારબાદ અમારે આ આવેદનપત્ર મામલતદાર કચેરી આપવામાં આવ્યું। અમારા રસ્તાનો કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું નહીં રસ્તામાં, ને અમારા રસ્તાની એટલી તકલીફ છે કે જોવે તો ખ્યાલ આવે એમ, તો અમારે 108 મંગાવીએ તો નહીં આવે। હવે અમારે દવાખાને રાતના લઈ જવું હોય તો વિચાર કરવો પડે એમ, એટલે રસ્તો અમારે બનવો જોઈએ ને અમારી આશા છે કે રસ્તો બનવો જોઈએ એમ, ને તો અમારી રસ્તાની બહુ મગજમારી છે। એટલે અમારે આપણે પંચાયત તો અમારે અરુણા પટેલ સરપંચમાં છે, એને બી અમે કેટલી વાર રજૂઆત કરી તો બી રસ્તો બનાવું પણ રસ્તો બનાવ્યો નહીં। આજે 7 મહિના થઈ ગયા પણ રસ્તો બનાવ્યો નહીં। અમારે ચોમાસામાં ઘણી તકલીફ પડી, આજે આ રસ્તા પર જેલ પડી ગયેલી 4 વ્હીલ લઈ જવાય તો નહીં જાય, એટલે અમારે આ રસ્તાનો વિચાર કરવો પડે। એટલે હવે આવેદનપત્ર અમે કચેરી આપ્યું છે, તેનો કોઈ અધિકારીઓ જો આવ્યા નથી, એટલે અમારે એક જ રસ્તો છે કે રસ્તો નહીં બને તો અમે ઉપર ધરણા પર બેસવાનો છે, બસ। અમારા ફળિયામાં મતલબ સરપંચશ્રી તરફથી અમને કોઈ સહકાર મળેલો નથી, અને ટીડીઓ સાહેબ કે બીજા કોઈ બી અધિકારી જોવા માટે પણ આવતા નથી। ચોમાસામાં અમારા રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ જાય છે, અને અહીંયાથી વાહન આવવા જવા માટે બહુ જ તકલીફ પડે છે। અમારે વેવલને જોડતા રસ્તાથી તરફ જવું પડે છે, જ્યારે અમારા ગામમાંના રસ્તાનો અમે ઉપયોગ કરી શકતા નથી। તો એટલી જ વિનંતી કે આ રસ્તાનું કોઈ નિરાકરણ આવે। અમારી ગ્રાન્ટ મંજૂર થવા છતાં 6-7 મહિના નીકળી જાય પણ રસ્તો બનતો નથી, એટલે તે બાબતે આ ન્યૂઝમાં આવે એ માટે અમે આવેદન બી આપ્યું છે।